મારું નામ મોનિકા છે અને હું કોલેજમાં અભ્યાસ કરું છું અને મારે એક ભાઈ છે, તે કોલેજમાં અભ્યાસ કરે છે. મારે માતા પિતા ખાનગી કંપનીમાં નોકરી કરે છે. મારું શરીર એકદમ પાતળું અને સુંદર હોવાના કારણે મારી કોલેજ અને મહોલ્લામાં ઘણા બધા લોકો મારી મજાક ઉડાવતા હતા, પણ હું કોઈને પરેશાન કરતી ન હતી. હું મારા અભ્યાસમાં ધ્યાન આપતી હતી. મને પણ ટપાટપમાં રસ હતો, પણ મેં મારી પોતાના ઉપર કાબૂ રાખ્યો હતો. મારી યુવાની ઉંમરે આવીને ઊભી હતી. હવે દિવસે ને દિવસે મને આનંદ કરવાનું મન થતું હતું. હું મારા કંપાસમાં મારા હાથની આંગળી મૂકીને મારું કામ કરતી હતી. મારા બધા મિત્રોને પોતાને બોયફ્રેન્ડ હતા, પરંતુ મેં કોઈને સાથે દોસ્તી કરી ન હતી, જેનું પરિણામ આજે હું ભોગવી રહી હતી. હું રોજ બસમાં સ્કૂલે જતી. ઘણી વખત મને સ્કૂલે જવામાં મોડું થતું અને હું સ્કૂલ બસ ચૂકી જતી અને મારે સ્થાનિક લોકો બસમાં દ્વારા ઘરે આવવું પડતું. આજે બસ ખૂબ જ ભરેલી હતી અને એમાં મારા ભાઈની કોલેજના છોકરા બેઠા હતા. મારા ભાઈ પણ ઘણીવાર તે જ બસમાં બેસતા. એ બસની અંદર રોજ ખૂબ જ ભીડ રહેતી. ઘણી વખત ભીડનો ફાયદો ઉઠાવીને છોકરાઓ મારી મસ્કરી કરતા. મને એના આનંદ આપતો. મેં ક્યારે પણ તેને વિરોધ ન કર્યો. હું જાણી જોઈને કોલેજના છોકરાઓની વચ્ચે ઊભી રહી જતી. છોકરાઓ મને ચીડાવતા હોવાથી ઘણી વખત હું તેની ઉપર પાણી ફેંકતી. એક દિવસ મેં મારા મિત્ર પાસેથી ટપાટપ વિશેનું ઊંધું બુક જોયું. તેને છુપાવીને મારી સ્કૂલમાં લઈ ગઈ. તેની અંદર સરસ મજાનો ચિત્રો હતા. તે જોઈ મજા આવી ગઈ. આજે હું મારી બસ ચૂકી ગઈ, કારણ કે સ્કૂલ પૂરી થયા પછી મારે પ્રેક્ટિકલ પ્રયોગ કરવાનો હતો. મેં લોકલ બસમાં જવાનો વિચાર કર્યો. મને ખુજલી થઈ રહી હતી. મને એક સુંદર મજાનો વિચાર આવ્યો અને હું વોશરૂમમાં ગઈ. મેં મારા થોડાક વસ્ત્રો મારી બેગની અંદર મૂકી દીધા. પછી હું સ્કૂલેથી બહાર આવી અને બસ સ્ટેશન ઉપર બસની રાહ જોવા લાગી. જે બસ ભરેલી ન હતી તેમાં હું ના ગઈ. થોડી વાર રાહ જોયા પછી ખીચોખીચ અને આખી ભરેલી કોલેજના છોકરાઓની બસ નીકળી, તો હું તે બસમાં ચડી ગઈ અને વચમાં જઈને ઊભી રહી થઈ. અહીંથી મારા ઘરે જવાનો રસ્તો લગભગ 25 કિલોમીટર દૂર હતો. અચાનક મને લાગ્યું કે મારી પાછળ કોઈ ઊભું છે. હું મનમાં ને મનમાં હસવા લાગી. ખૂબ જ ભીડ હતી, જેને લીધે હું તેનો ચહેરો જોઈ શકતી ન હતી અને તે પણ મારી પાછળ જ ઊભો હતો. આથી તે પણ મને કે મારા ચહેરાને જોઈ શકતો ન હતો. તેણે મારા બેગની અંદર હાથ નાખ્યો. હું ચૂપાચૂપ ઊભી રહી. હું તેના આગળ પાછળની રાહ જોઈ રહી હતી. જ્યારે મેં વિરોધ ન કર્યો તો તેની હિંમત વધી ગઈ. મને ગલી થવા લાગી. તેને મારા કાનમાં ખુશ વાત કરી અને તેણે મને કહ્યું કે આજે તમે પૂરી તૈયારી કરીને આવ્યા લાગો છો. મેં કોઈ જવાબ ન આપ્યો અને ફક્ત મારું માથું આમાં હલાવ્યું અને તેણે પણ ખીચોખીચ ભરેલી લોકલ બસની અંદર બસનું એક ટાયર અચાનક ખાડાની અંદર પડ્યું અને મારો પગ ફૂલી ગયો. આથી તેને સરળતાથી હાથ મૂક્યો. બસ ઉછળ-ખાબડ રસ્તા ઉપરથી પસાર થઈ રહી હતી. ધીમે ધીમે ધક્કો લાગી રહ્યો હતો. હું કવટની લાગણી અનુભવી રહી હતી. હું ખૂબ જ ખરાબ સ્થિતિમાં હતી. મને લાગ્યું કે કોઈએ મારા મનને પોતાના વશમાં કરી દીધો છે. આજુબાજુ શું થઈ રહ્યું છે તેનું પણ ભાન ન રહ્યું હતું. ભીડને કારણે કોઈએ કંઈ ખબર પડતી ન હતી. ત્યાં અચાનક બસ સ્ટોપ આવી ગયું અને ઘણા બધા લોકો બસમાંથી નીચે ઉતરી ગયા. હું ગભરાઈ ગઈ અને એક બાજુ ઊભી રહી. તેણે પણ પોતાનો થેલો પેક કરી લીધો અને આજુબાજુ ઊભા રહ્યા. હવે આગળના સ્ટોપ પર મારે ઉતરવાનું હતું. હું દરવાજો પાસે જઈને ઊભી રહી. જ્યારે મેં પાછા ફરીને જોયું તો મારો ચહેરો ચોંકી ઉઠ્યો, કારણ કે તે છોકરો બીજો કોઈ જ નહીં પણ મારો સાવકો ભાઈ હતો. તે પણ મને જોઈને હેરાન થઈ ગયો અને તે છુપાછુપ બસમાં પાછળ દરવાજેથી નીચે ઉતર્યો. હું પણ બાજુના દરવાજેથી નીચે આવી
અમે બંને નીચે આવ્યા. અમારા બંનેની હાલત એવી હતી કે કાપો તો લોહી પણ ના નીકળે. મારું હૃદય જોર જોરથી ધડકાવા લાગ્યું. હે રામ, હવે શું થશે? હું ઘરે કેવી રીતે જઈશ? હું તેની સાથે મારી આંખો કેવી રીતે મેળવીશ? જ્યારે તે પૂછે છે કે આ બધું શું હતું, તો શા માટે લોકલ બસમાં આવી, તો હું શું જવાબ આપીશ? હું વિચાર કરતી કરતી ધીરે ધીરે ઘર તરફ ચાલવા લાગી. હું ખૂબ જ અસ્તવ્યસ્ત થઈ ગઈ. મને ખૂબ જ ખરાબ લાગ્યું કે મારા ભાઈ સાથે આ શું કર્યું. હવે તે શું વિચારતો હશે? એ ભગવાન, હવે શું કરું? મારા માતા પિતા બંને નોકરી કરે છે, તેથી અમારા બંને પાસે ઘરની ડુપ્લિકેટ ચાવી હતી. જ્યારે હું ઘરે પહોંચી તો હું દરવાજો ખોલીને ઘરમાં પ્રવેશી. મારો ભાઈ ઘરે નહોતો. તે કપડાં બદલીને તેના મિત્રને મળવા જતો રહ્યો હતો. મેં રાહતનો શ્વાસ લીધો. મારા રૂમમાં ગઈ અને મારા કપડાં બદલવા લાગી. હું અરીસા સામે તે જ ઊભી રહી હતી. મેં જોયું કે મારા ભાઈની બોટલનું પાણી મારા પગ સુધી વહી ગયું હતું અને તે સુકાઈ પણ ગયું હતું. મેં મારા આખા શરીર તરફ જોયું. હું ખૂબ જ સુંદર હતી. બસમાં બનેલો બનાવ ફરી યાદ કરીને હું હેરાન થવા લાગી. ઘરનો દરવાજો બંધ કરેલો હતો અને કોઈને આવવાના ડર ન હતો. હું શાંતિથી મારા રૂમમાં સૂઈ ગઈ. મને મારી જાત પર ખૂબ જ શરમ આવી. મારો જીવ આમાંથી તેમ ભટકતો હતો. હું વોશરૂમમાં જઈને સ્નાન કરીને ડ્રોઈંગ રૂમમાં આવીને ટીવી જોવા લાગી. હું એવી સ્થિતિ હતી કે ભાઈ આવે અને અમે ઘણી બધી વાતો કરી. લગભગ રાતના 11 વાગ્યાની આસપાસ મારો ભાઈ આવ્યો. તે મારા રૂમમાં આવીને મારી પાસે બેસી ગયો. હું કાંઈ ના બોલી. મેં શરમાતા ભાઈની છાતીમાં ચહેરો છુપાવીને કહ્યું, તું મજાક કેમ કરે છે? તો તેણે કહ્યું, માં, આ મજાક નથી, સત્ય છે. તેણે મને વહાલા આપ્યા અને પાછળથી મારા કાનમાં કહ્યું. મેં કહ્યું, ના ભાઈ, આમ ન કરો, મને ખૂબ જ દુઃખ થશે. તો તે કહેવા લાગ્યો, તું જરાય ડરીશ નહીં, હું તારી સાથે છું. તેના કહેવાથી મારી અંદર પણ ખૂબ જ હિંમત અને આત્મવિશ્વાસ આવી ગયો. મારા ભાઈને મારી સામે હસીને જોયું તો હું ડ્રેસિંગ ટેબલની સામે ઊભી હતી. મેં મારું માથું ઊંચું કરીને જોયું તો મારો ભાઈનો ચહેરો લાલ થઈ ગયો હતો અને તેની આંખો આનંદથી બંધ હતી. એવું લાગતું હતું કે તેને આજે ખૂબ જ આનંદ મોઈ રહ્યો છે. સવારે જ્યારે મારી આંખ ખુલી ત્યારે મારા શરીર પરનો થાક ઉતરી ગયો હતો. હું ધીમે ધીમે સ્નાન કરવા માટે બાથરૂમમાં ગઈ અને ઝડપથી તૈયાર થઈને નાસ્તો બનાવ્યા. મેં અને મારા ભાઈએ નાસ્તો કર્યો અને ફરીથી અમે બંને કોલેજ જવા માટે નીકળી ગયા. અને આજે પણ હું એકબીજા લોકલ બસની અંદર મુસાફરી કરવા માટે ચડી. આ બસ પણ ખૂબ જ ખીચોખીચ ભરેલી હતી. ત્યાં અચાનક ગામડાનો મોટી મુસાવા 45 વર્ષનો કાકો મારી પાછળ આવીને ઊભો રહી ગયો. અને પછી એવું થયું કે મિત્રો, આગળનો ભાગ સાંભળવા માટે વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. વિડીયો પૂરો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ.